નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ટેક્સ્ટબુકમાં યુનિટ 6 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અને શરૂ કરતા પહેલા તમને એક ચોપાઈ એટલે કે દુહો સંભળાવું છું. આપણા સંત કવિ કબીર થઈ ગયા એમનો લખેલો છે. એમણે લખ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાઈ. એમણે એમ લખ્યું છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઉભા હોય તો પહેલા કોને પગે લાગવું છે? એમણે એમ કીધું છે કે પહેલા ગુરુને પગે લાગવું છે. કારણ કે ગુરુએ આપણને શીખવાડ્યું હોય છે કે ગોવિંદ કોણ છે, કૃષ્ણ ભગવાન કોણ છે, એને જ આપણને પરિચય કરાવ્યો હોય છે. બરાબર? તો એકવાર રિપીટ કરું છું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાઈ. એવી જ રીતે આપણા પ્રેસિડેન્ટ ખૂબ સફળ અને મહાન પ્રેસિડેન્ટ થઈ ગયા અબ્દુલ કલામ, કે જે સાયન્ટિસ્ટ પણ હતા, વૈજ્ઞાનિક પણ હતા. એમને એક વખત પત્રકારે પૂછ્યું કે તમને લોકો કેવી રીતે યાદ કરે એવું તમે માનો છો? તો એમણે કીધું કે, એટલે પત્રકારે પૂછ્યું કે વૈજ્ઞાનિક તરીકે અથવા તો પ્રેસિડેન્ટ તરીકે, એટલે આપણે એ રાષ્ટ્રપતિ હતા. તો અબ્દુલ કલામે કીધું કે મને બેમાંથી એક પણ તરીકે લોકો યાદ કરે એવું હું ઈચ્છતો નથી. હું એવું ઈચ્છું છું કે લોકો મને શિક્ષક તરીકે યાદ કરે. શિક્ષક તરીકે એટલા માટે કે એને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનું બહુ ગમતું. એમણે ટોટલ 15 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, કમ્યુનિકેશન કરેલું છે. અને વધારે પ્રશ્નોત્તરી કરે. વિદ્યાર્થી પ્રશ્નો પૂછે એને જવાબ આપતા. બહુ લેક્ચર આપવાનું એને ગમતું નહીં હતું. એટલે આ રીતે એમણે વાર્તાલાપ કરેલો છે. તો મિત્રો, કે શિક્ષકનું મહત્વ, અત્યારે લોકો મેન્ટોર કહે છે ને કોચ કહે છે, પણ શિક્ષકનું મહત્વ દરેકના જીવનમાં ખૂબ હોય છે. અને મોટા ભાગના સફળ વ્યક્તિઓને તમે પૂછો તો એમ કહે છે કે એના જીવનમાં ચેન્જ આવ્યું હોય, ટર્નિંગ પોઈન્ટ આવ્યું હોય, તો એમાં આ શિક્ષક, આ ગુરુ, આ કોચ, આ મેન્ટોરનો ફાળો ખૂબ મોટો છે એવું કહે છે. તો એવી જ રીતે આજનો ચેપ્ટર છે યુનિટ 6 એ આઈ લવ યુ ટીચર, એક મહાન ટીચર વિશેનું છે. અને તમને ટીચર વિશેનો એક એસે પણ પૂછે. એકદમ સરળ હોય છે, છતાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે ટીચર એક તો કેવા હોય. બરાબર? તો ટીચર કાઇન્ડ હોય, રેગ્યુલર હોય, પંક્ચ્યુઅલ હોય, ઓનેસ્ટ હોય, હેલ્પફુલ હોય, જનરસ હોય, કેરફુલ હોય. આવા કોઈ પણ વિશેષણોના 5-7 વાક્ય બની જાય. બરાબર? પછી ટીચરનું નામ લખો તમે, એજ એટલે ઉંમર અંદાજે લખો. બરાબર? સ્માર્ટ છે, બ્યુટીફુલ છે, હેન્ડસમ છે, એવું કંઈ લખો જે છે વિશેષણ, એવું દેખાવે કેવા છે એવું. બરાબર? એનો દેખાવ લખો. પછી એ ટીચર છે એની મેથડ, માનો કે સી હોય તો સી ટીચીસ ઇંગ્લિશ, સી ગીવ્સ એક્ઝામ્પલ્સ, લાઈવ એક્ઝામ્પલ્સ. બરાબર? સી ગીવ્સ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ, સી ટીચીસ વિથ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, મીન્સ she uses charts and models in the class. She also uses projector. તો આના એસેની અંદર is, am, are એટલે is ના વાક્ય આવે મોટા ભાગે, અને ક્રિયાપદ હોય તો એસ કે એસ લાગેલા વાક્યો આવે. 15 વાક્યો તો એકદમ સરળ બની જાય કે વ્યક્તિનો દેખાવ કેવો છે. એક તો આપણે એમ કહીએ કે there are 30 teachers in my school, my favorite teacher is so and so. પછી ઉંમર લખો, દેખાવ લખો. બરાબર? પછી એના વિશે કેવા છે એ લખો, અને એ કેવી રીતે ભણાવે છે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ ઇફેક્ટિવ, ઇન્ટરેસ્ટિંગ. બરાબર? તો એવી લખો એની ટીચિંગ મેથડ વિશે. તો 15 વાક્યો તો આમનો મિનિમમ થઈ જાય. એટલે એમાં દરેકને માર્ક્સ આવે એવું છે, છતાં ઘણા વિદ્યાર્થીઓ લખતા નથી અથવા બનાવતા નથી. તો આ યાદ રાખજો માય ટીચર વિશે. અત્યારે તમે ટેક્સ્ટબુકની અંદર મિત્રો આવી જાઓ, પેજ નંબર 67 ઉપર આઈ લવ યુ ટીચર. બરાબર? એ ચલાવી છે. હેલન કેલર became deaf and blind when she was very young. તો હેલન કેલર છે એ આંધળી અને બહેરી હતી નાનપણથી જ. યંગ એટલે યુવાન હતી ત્યારથી જ. ડેફ એટલે બહેરી, અને બ્લાઇન્ડ એટલે અંધ. જે બહેરા હોય ને મૂંગા હોય જ. એટલે મૂંગા, ડમ લખ્યું નથી, ડમ એટલે મૂંગા થાય, DUMB. પણ જે સાંભળી ન શકે, બોલી ન શકે, જે સાંભળે ને એ જ વસ્તુ બોલે એવું છે. અને હેલન કેલર છે એના ઉપરથી એક પિક્ચર બનેલું છે. એ પિક્ચરનું નામ છે બ્લેક. રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનનું પિક્ચર છે, એ પણ તમે જોજો. સિન્સ શી વોઝ ડેફ, she did not learn to speak.
તે બહેરી હતી, જેને કારણે તે બોલતા શીખી નહીં હતી. સિન્સ એટલે જેને કારણે થાય. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી એના પેરેન્ટ્સ ખૂબ જ ચિંતાતુર હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. પછી એના પેરેન્ટ્સ છે તેઓએ મિસ સુલિવાન નામના એક ટીચર શોધી કાઢ્યા કે જે આંધળા બહેરા લોકોને ભણાવતા હતા. એના માટેના સ્પેશિયલ ટીચર હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. તે ટીચરે હેલનના જીવનને બદલી નાખ્યો હતો. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીં એના હેલન કેલરના પોતાના શબ્દોમાં એના જીવનનો એક સાર છે. એકાઉન્ટ એટલે હિસાબ થાય, એટલે આખા જીવનનો સારાંશ. હવે એ લખે છે હેલન કેલર કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. એમ કે છે કે હજુ પણ મને 1887ની વર્ષની તે સવાર યાદ છે. રિમેમ્બર એટલે યાદ છે, અને સ્ટીલ એટલે હજુ સુધી. I was just 17 years of age then. I was just 7 years of age then. તે વખતે મારી ઉંમર 7 વર્ષની હતી. 7 વર્ષની. હવે તમને એમ પૂછે કે when was Helen Keller born? ક્યારે જન્મી હતી? તો એનો જન્મ હતો 1880 માં થયો હતો. અહીંયા 1887 છે એ મોટા ભાગે વિદ્યાર્થીઓ લખી નાખે, પણ એ નથી લખવાની, કારણ કે 1887 માં એ 7 વર્ષની હતી. એમ યાદ રાખવાનું. તો 1880 લખવાનું, જન્મનું વર્ષ. માય ટીચર એન્ડ સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે મારા ટીચર એન્ડ સુલિવાન છે મારી ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજા દિવસે તે મને એની રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. લેડ એટલે દોરી ગયા હતા, લીડ એટલે દોરવું, લીડર એટલે નેતા, લીડરશીપ એટલે નેતાગીરી. એમ આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. ફોર એ વાઇલ નીચે રેડી કરો મિત્રો. હું એ ઢીંગલીથી રમી હતી, એમ કે છે હેલન કેલર, થોડી વાર. ફોર એ વાઇલ એટલે થોડી વાર. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે હથેળી ને હથેળી. પછી એમ કે મિસ સુલિવાન છે એમણે મારી હથેળીમાં થોડી ફિંગર મૂવમેન્ટ કરી હતી, આંગળીની હરકતો કરી. પામ એટલે હથેળી, એમાં એલ સાયલેન્ટ રહે ઉચ્ચારમાં. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ હતો. ઇન્ટરેસ્ટિંગ થાય, એક્સાઇટિંગ એટલે ઇન્ટરેસ્ટિંગ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. મને એ રમતની અંદર ઇન્ટરેસ્ટ પડ્યો અને મેં ટીચરે જે મારી આંગળીઓમાં હથેળીમાં હરકત કરવાનું શરૂ કર્યું એ જ મેં કોપી કરવાનું શરૂ કર્યું હતું, નકલ કરવાનું. ઇમિટેટ એટલે અનુકરણ કરવું. When I finally succeeded in doing that correctly, I was thrilled. Thrilled એટલે રોમાંચિત થઈ ગઈ હતી, ખુશ થઈ ગઈ. આખરે જ્યારે હું લખવામાં સફળ થઈ, ટીચર લખતા હતા એ જ પ્રમાણે, ત્યારે હું ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. સક્સીડેડ ઇન નીચે અંડરલાઈન કરો. કોઈ કાર્ય કરવામાં સફળ થાય તો સક્સીડેડ ઇન આવે. સક્સેસનું ક્રિયાપદ કહેવાય સક્સીડ, અને સક્સીડનું ભૂતકાળ છે સક્સીડેડ. થ્રિલ્ડ એટલે રોમાંચિત થઈ જવું. I didn't know that I was spelling doll. મને ખબર નહીં કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. Some days later, we were walking in our garden. થોડા દિવસ પછી અમે ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. Suddenly my teacher put my hand under the water tap. અચાનક મારા ટીચરે નળની નીચે મારો હાથ મૂક્યો હતો. ટેપ એટલે નળ. As the cool flow of water ran over one hand, she spelled water on my other palm. જ્યારે ઠંડો પાણીનો પ્રવાહ છે મારા હાથમાં વહી રહ્યો હતો, ત્યારે બીજા હાથમાં એમણે વોટરનો સ્પેલિંગ લખ્યો હતો. We played this game every day, touching different objects. જુદા જુદા પદાર્થોને ટચ કરી અને ગેમ રમતા હતા, એટલે કે એ મને શબ્દો એ દ્વારા શીખવાડતા હતા, ટચ દ્વારા. It awakened my soul. તેને મારા આત્માને જગાડી દીધો હતો. સોલ એટલે આત્મા અને અવેકન એટલે જગાડ્યો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ એ નેમ. પછી મને ખબર પડી કે દરેક વસ્તુને નામ હોય છે. નાઉ ઈચ ને ગીવ બર્થ ટુ અ ન્યૂ થોટ. દરેક નામ છે નવા વિચારને જન્મ આપતો હતો. થોટ એટલે વિચાર થાય, સુવિચાર થાય ને વિચાર્યું પણ થાય. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. દરેક પદાર્થને હું ટચ કરું આમ જીવનથી ધબકતું હોય એવું લાગતું હતું. અંડરલાઈન કરો સીમ ટુ થ્રોબ.
સીમ એટલે લાગવું અને એના પછી હંમેશા ટુ વાળો ક્રિયાપદ આવશે. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અરે, આ બધા શબ્દોથી હું જગત સાથે સંકળાઈ ગઈ હતી. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન મને સવારે રોજ લાંબા વોકમાં લઈ જતા હતા. યુઝ ટુ ટેક નીચે અંડરલાઈન કરો. યુઝડ પછી ટુ પછી ટેક હોય એટલે મતલબ ટેકની જગ્યાએ કોઈ પણ બીજું ક્રિયાપદ હોય યુઝડ ટુ પછી, ત્યારે પાસ્ટ હેબિટ બતાવે છે, ભૂતકાળની ટેવ બતાવે છે. એને હેબિચ્યુઅલ પાસ્ટ પણ કહેવાય. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે ઘણા બધા પ્રશ્નો ટીચરને પૂછવાના હતા. I would write something on her palm, and in turn, she would talk into my palm as people talk into a baby's ear. હું કંઈક હાથમાં લખીને પૂછતી ત્યારે ટીચર છે એના જવાબમાં મારા હાથની અંદર લખતા હતા. બરાબર, જાણે કે નાના બાળકને કાનમાં ધીમે ધીમે કહેતા હોય એમ મારા હાથમાં ધીમે ધીમે એ લખી દેતા હતા. My teacher satisfied my curiosity. મારા ટીચરે મારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી હતી. સેટિસ્ફાઈડ એટલે સંતોષી હતી અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા વૃત્તિ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ થાય. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આસપાસનું બધી જ બાબતો છે એ જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. બીજો તબક્કો છે શીખવાનો, એ વધારે ડિફિકલ્ટ હતો. ઓફ લર્નિંગ નીચે રેડી કરો, ઓફ પછી આઈને આવશે. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ પણ સ્પર્શની ઉપર આધારિત હતો, સ્પર્શની ઇન્દ્રિયો પર આધારિત હતો, સ્પર્શેન્દ્રિય ઉપર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. થ્રોટ એટલે ગળું થાય. મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મને બોલે ને ત્યારે એના હોઠ અને ગળા ઉપર આમ સ્પર્શ કરવાનો કે એટલે એના વાઇબ્રેશનથી શીખી શકાય. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હું એની હોઠની હરકતો અને અહીંયા ગળાના વાઇબ્રેશન્સ દ્વારા પણ શબ્દો શીખી રહી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. અટર્ડ એટલે બોલી હતી, સ્પીક એટલે બોલવું, એનું સમાનાર્થી છે. બાઉન્ડ એટલે બાઉન્ડ્રી કેમ હોય, બાઉન્ડલેસ એટલે બાઉન્ડ્રી વગરનો, એટલે મને અનહદ આનંદ થયો હતો. અને ડિલાઇટ એટલે ખુશી થાય, હેપી. તો જ્યારે એમ કે હું મારો પહેલો શબ્દ બોલી ત્યારે મને અનહદ આનંદ થયો હતો. લિમિટલેસ, બાઉન્ડલેસ એટલે લિમિટલેસ. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે મેં મારા રમકડા, પથ્થરો, વૃક્ષો અને ગાર્ડનના પંખીઓ સાથે પણ વાત કરવાની શરૂઆત કરી દીધી. સ્ટાર્ટેડ ટોકિંગ નીચે અંડરલાઈન કરો મિત્રો. સ્ટાર્ટ પછી આઈએનજી. આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. જ્યારે મારે કૂતરો છે મારી આજ્ઞાનું પાલન કરતો, જ્યારે મારી સિસ્ટર છે એને બોલાવું ત્યારે તે દોડીને આવતી. આ બધું જોઈને મને ખૂબ જ ખુશી થતી હતી, ખૂબ જ આનંદ થતો હતો. અમેઝ એટલે આશ્ચર્ય થવું અને ડિલાઇટેડ એટલે ખુશી થવી. આઈ વોઝ એબલ ટુ સ્પીક. અંડરલાઈન કરો મિત્રો, વોઝ એબલ ટુ સ્પીક એટલે હું બોલી શકતી હતી, હેલન કેલર કહે છે. એનો મિનિંગ એવો થાય કે આઈ કુડ સ્પીક. એબલ ટુ વોઝ વેર હોય તો કુડ જેવો મિનિંગ થાય, અને ઇઝ એમ આર હોય તો કેન જેવો મિનિંગ થાય એબલ ટુ નો. ઇટ વોઝ અ મિરેકલ એટલે જાદુ થયો એવું લાગતું હતું, ચમત્કાર થયો એવું લાગતું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ મોર લાઇક પ્લે ધેન વર્ક. જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે પણ મને તે રમત જેવું વધારે લાગતું હતું, ભણવાનું નહોતું લાગતું. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. As if એટલે જાણે કે, અંડરલાઈન કરો as if અને were નીચે અંડરલાઈન કરો. As if પછી સર્વનામ આવે, I, we, you, he, she, it, they અને પછી હંમેશા were જ આવે. નહીંતર સામાન્ય રીતે જો she is કે she was આવે, પણ as if વાળા વાક્યમાં જ ખાલી were આવશે, ગમે તે સર્વનામ હોય એની સાથે. તો જ્યારે પણ કઈ બાબતમાં મને રસ પડે, બરાબર, ખુશ કરે એવી બાબત હોય ત્યારે મિસ સુલિવાન છે મારી સાથે એના વિશે વાત કરતા અને જાણે કે નાની છોકરી હોય, મારી જેવડા હોય એ રીતે તે મારી સાથે વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything.
તે વિજ્ઞાન જેવા વિષયો પણ એટલા બધા ઇન્ટરેસ્ટિંગ ભણાવતા હતા કે મને જે કંઈ એમણે ભણાવ્યું એ બધું યાદ રહી ગયું. બાય મેકિંગ નીચે અંડરલાઈન કરો, બાય પછી આઈએનજી આવે. સો અને ધેટ નીચે અંડરલાઈન કરો. સો અને ધેટ એ રિઝલ્ટ બતાવે છે કે એવું રસપ્રદ ભણાવતા કે જેને પરિણામે, જેનું રિઝલ્ટ એટલે જેને પરિણામે મને હંમેશા યાદ આવી ગયું છે, અત્યારે પણ યાદ, એમ કે જ્યારે લખ્યો હોય ત્યારે. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અંડરલાઈન કરો બિગેન ટીચિંગ. આખરે મારા ટીચરે મને વાંચવાનું શીખવાડવાની શરૂઆત કરી હતી. બિગિન પછી ટુ પણ આવે અને આઈએનજી વાળું ક્રિયાપદ પણ આવે. I first read raised letters and later on read with braille. પહેલા મેં ઉપસેલા અક્ષર વાંચ્યા, જે આંધળા બહેરા માટેની લિપિ છે ને, બ્રેલ લિપિ, એમાં ઉપસેલા અક્ષર વાંચ્યા અને પછી મેં સામાન્ય રીતે I first read raised letters and later on read with braille. મેં પહેલા ઉપસેલા અક્ષર વાંચ્યા અને પછી બ્રેલ લિપિ વાંચી હતી. રેઝ એટલે ઉપસેલા. I learned to write with both ordinary as well as braille typewriter. મને ઓર્ડિનરી ટાઈપરાઇટર અને બ્રેલ ટાઈપરાઇટર બંનેમાં હું લખવાનું શીખી હતી. એમ કે બ્રેલ ખાલી આંધળા બહેરા માટે જ ખાસ છે, જોઈ નથી શકતા એના માટે. I was well on my path to becoming a well educated person. હું સારી એજ્યુકેટેડ વ્યક્તિ બની શકું એવા હું મારા ઉજળા માર્ગ ઉપર હતી, સારા માર્ગ ઉપર હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મને બધી જ શક્ય એટલી તકો પૂરી પાડવામાં આવી મારી શક્તિને વિકસાવવા માટે અને મેં એનો ભરપૂર લાભ લીધો. મેક્સિમમ યુઝ ઓફ ધેમ એટલે મેક્સિમમ મેં એનો લાભ લીધો. ઓપોર્ચ્યુનિટીઝ એટલે ચાન્સીસ અને પ્રોવાઈડ એટલે પૂરું પાડો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. મેં સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કર્યો અને મેં પ્રેસિડેન્ટ છે એની ક્લિવલેન્ડમાં વ્હાઇટ હાઉસમાં મુલાકાત લીધી હતી. In 1890, at the age of about 10, I moved to Perkins Institute. 1890માં 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ હતી ભણવા માટે. Here my teacher Anne Sullivan continued to teach me. અહીં પણ મારા ટીચર છે એ મને એન સુલિવાન ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. I could make friends with other blind children here. અહીં બીજા જે બ્લાઇન્ડ ચિલ્ડ્રન હતા, અંધ બાળકો હતા, એની સાથે હું મિત્રતા કરી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. Loneliness એટલે એકલતા થાય. Begin to disappear નીચે અંડરલાઈન કરો, begin પછી ટુ વાળું ગયા બધા. આઈએનજી પણ આવશે સમજીએ. ક્વાઇટ વેલ એટલે એકદમ સારી રીતે, અને ઓફ લર્નિંગ નીચે અંડરલાઈન કરો. ઓફ લર્નિંગ એટલે ઓફ પછી આઈએનજી. મારી એકલતા છે અદ્રશ્ય થઈ ગઈ અને મારી પ્રોગ્રેસ છે એકદમ સુધારા ઉપર હતી. રિપીટ કરો એકવાર કે માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ઇમ્પ્રુવ એટલે સુધારો થયો, શીખવાની બાબતમાં એકદમ સુધારો થઈ ગયો. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. મેં લેટિન, જર્મન ભાષાઓ અને અંકગણિતનો વિષય શીખ્યા હતા. એરિથમેટિક એટલે અંકગણિત. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં હું કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ હતી. યંગ લેડીઝ માટેની સ્કૂલ છે, મેસેચ્યુસેટ્સમાં આવેલી છે, ત્યાં ગઈ હતી. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. Barely એટલે ભાગ્યે જ થાય, બરાબર. અને ત્યાં હું ગઈ તો એમ કે એ સ્કૂલ છે મારા માટે ખરેખર મારી જેવી લેડીઝ માટે એક સિદ્ધિ સમાન છે. ગ્રેટ અચીવમેન્ટ એટલે ભવ્ય સિદ્ધિ સમાન ગણાય. આંધળા બહેરા લોકો કે જે ભાગ્યે જ બોલી શકતા હોય થોડું થોડું, એના માટે એ વરદાન સમાન હતી, સિદ્ધિ સમાન હતી. કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર કરવી, માહિતીની આપ લે કરવી. આઈ બિગેન રાઇટિંગ, અંડરલાઈન કરો, બિગેન રાઇટિંગ પછી બિગેન પછી આઈએનજી પણ અને ટુ પણ. I began writing poems and stories. મેં કાવ્યો અને વાર્તાઓ લખવાની શરૂઆત કરી. Shortly before my examination, I lost my father. એક્ઝામ પહેલા થોડાક સમયે મેં મારા પપ્પાને ગુમાવ્યા હતા. Although emotionally disturbed, I did my best in the examination. જો કે હું લાગણીથી ડિસ્ટર્બ થઈ ગઈ હતી,
છતાં પણ મેં એક્ઝામમાં સારું પરફોર્મન્સ કર્યું હતું. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા ટીચર એક્ઝામિનેશન હોલમાં આવી શકતા નહીં હતા. There a teacher spelled out the question in my hand and I type out the answers. ત્યાં બીજા એક ટીચર છે મારા હેન્ડની અંદર આમ ક્વેશ્ચન ટાઈપ કરે અને હું એના આન્સર એના હેન્ડમાં ટાઈપ કરી દેતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે હું એટલી આનંદથી ભરેલી હતી કે હું બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ હતી. સો અને ધેટ નીચે ન કરો. સો અને ધેટ હોય તો રિઝલ્ટ કહેવાય. ફંક્શનનું નામ રિઝલ્ટ કહેવાય. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. રેડક્લિફ કોલેજમાં 1900ની સાલમાં ગઈ હું ત્યારે મને પહેલો દિવસ મને યાદ છે. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. મને ખબર હતી કે મારા જીવનમાં મુશ્કેલીઓ આવશે પરંતુ હું એને પહોંચી વળવા માટે તૈયાર હતી. ઈગર ટુ ઓવરકમ નીચે રેડી કરો. ઈગર પછી ટુ વાળું ક્રિયાપદ આવે અને ઓવરકમ એટલે સામનો કરવો. ધ પ્રોફેસર લુક ફાર અવે એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. પ્રોફેસર છે દૂરથી જોતા જાણે કે ફોનમાં વાત કરતા હોય એમ દૂરથી જ મારી સામે જોતા હતા. એઝ ઇફ અને વર નીચે અંડરલાઈન કરજો. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. લેક્ચર મારી હથેળીમાં શક્ય એટલા ઝડપથી બાજુવાળા દ્વારા અથવા બીજા કોઈ ટીચર દ્વારા ઝડપથી ટાઈપ કરવામાં આવતા એટલે મેઇન વર્ડ ટાઈપ કરી દેતા. સ્પેલ એટલે સ્પેલિંગ લખી દેતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. જ્યારે હું ઘરે જાઉં ત્યારે જે કંઈ યાદ હોય એ બધું હું નોટ ડાઉન મારી રીતે કરી લેતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. પછી મેં મારા જીવન વિશે લખવાની શરૂઆત કરી. બિગેન ટુ રાઇટ નીચે અંડરલાઈન કરો. I wrote the story both in braille and on a normal typewriter. મેં બંનેમાં વાર્તા લખી હતી, એક બ્રેલ લિપિમાં અને નોર્મલ ટાઈપરાઇટર બંનેમાં મારી જીવન સ્ટોરી લખી હતી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી. જોન મેસી દ્વારા મારી લાઈફ સ્ટોરી છે એને એડિટ કરવામાં આવી હતી, સુધારા વધારા કરવામાં આવ્યા. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. આ મારું લખાણ છે મેગેઝિનમાં 1903માં પ્રકાશિત થયું અને મને એના માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. પેસિવ વોઇસનું વાક્ય છે આઈ વોઝ પેડ ફોર ઇટ એટલે મને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેટેડ ટુ લુઈ બ્રેઇલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. ગુટેનબર્ગે ટાઈપરાઇટર મશીનની સંશોધન કર્યું હતું તો માનવજાત છે ગુટેનબર્ગનું આભારી છે કારણ કે ટાઈપરાઇટર અત્યાર સુધી ચાલતો. હવે કમ્પ્યુટર આવી ગયા પણ કમ્પ્યુટર અત્યાર સુધી નહોતા, વર્ષોથી ટાઈપરાઇટર હતું તો એ ચાલતું હતું. અને જે રીતે માનવજાત ગુટેનબર્ગની આભારી છે એવી રીતે અમે એમ કે બ્લાઇન્ડ લોકો છે ને એ બ્રેઇલના આધારી છે કારણ કે બ્રેઇલે આ લિપિ શોધી, બરાબર, આંધળા લોકો માટેની લિપિ. ઇનડેટેડ એટલે આભારી છે, ઋણી છે. On 28th June 1904, I graduated from the Radcliffe College. તો 18મી જૂન 1904ના દિવસે મેં રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આઈ ગ્રેજ્યુએટેડ બોલાય તો ઘણા લોકો એમ બોલે કે આઈ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન, એવું ન બોલાય, એ એક્સેપ્ટેબલ નથી. આઈ સીધું જ ગ્રેજ્યુએટેડ કહેવાય. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. મને ગર્વ થાય છે કારણ કે હું પહેલી વ્યક્તિ હતી એમ કે હેલન કેલર કે જે આંધળી બહેરી હોવા છતાં પણ ગ્રેજ્યુએટ આર્ટ્સ બેચલર ઓફ આર્ટ્સ બની હોય. 125 વર્ષ પહેલાની વાત છે મિત્રો. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. બિગેન ટુ ફીલ નીચે રેડી કરો. હવે મને એવી લાગણી થઈ કે મારે એ લોકોને ભણાવવા જોઈએ કે જે લોકો અંધ છે, એમને ભણાવવાની શરૂઆત કરવી જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ to spread awareness regarding the poor neglected state of the blind. પ્રાઇમ ગોલ એટલે મુખ્ય હેતુ. મારો મુખ્ય હેતુ જીવનમાં એ હતો કે જે સમાજમાંથી અંધ લોકો હોય ને ઉપેક્ષિત હોય, લોકો જેના પ્રત્યે બહુ ધ્યાન ન આપતા હોય, તો એવા લોકો માટે જાગૃતતા ફેલાવવાનું મારું મુખ્ય લક્ષ્ય હતું. their innate abilities એટલે કુદરતી શક્તિઓ, their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness
and miseries from the lives of other blind people. ઇનેટ એટલે કુદરતી થાય અને ઇન્સ્પિરેશન્સ એટલે પ્રેરણા થાય. તો મને તેઓની કુદરતી શક્તિઓ અને તેઓની પ્રેરણાથી મારે ફંડ ભેગું કરવું પડે એમ હતું. ફક્ત મારા નિભાવ માટે નહીં, પણ એવા લોકો કે જે આંધળા બહેરા છે એ લોકોને પણ નિભાવ થાય ને એ લોકોનું પણ આગળ ભણાવી શકાય એના માટે મારે ફંડ એટલે ફાળો ભેગો કરવો પડે એમ હતો. અને મેં એ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. આ લોકોના જીવનમાંથી અંધકાર એટલે અજ્ઞાનતા દૂર થાય, દુઃખ દૂર થાય એના માટે મેં કામ શરૂ કર્યું હતું. I strongly felt that I must give the others what I had gained from my teacher and હું જોરદાર રીતે વાત માનું છું કે મેં મારા ટીચર પાસેથી જે ગેઇન કર્યું છે, પ્રાપ્ત કર્યું છે એ મારે અંધ લોકોને પાછું આપવું જ જોઈએ. Then came a dark cloud in my sky. પછી મારા આકાશમાં એક કાળું વાદળ આવ્યું. દુઃખ આવ્યું હતું. I was deeply concerned about that. મને એની ખૂબ જ ચિંતા થતી. My teacher's eyesight was worsening day by day. મારા ટીચરની આંખની દ્રષ્ટિ દિન બદિન ખરાબ થતી જતી હતી. વર્સનિંગ એટલે ખરાબ થાય. As a result, she could not see clearly. જેને પરિણામે તે બરાબર જોઈ શકતા ન હતા. She was brave enough to fight against her problem. તે એના પ્રોબ્લેમ સામે લડી શકે એટલા પૂરતા બહાદુર હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. પરંતુ મને દિલગીરી એ હતી કારણ કે તે એના આંખની જે તકલીફ છે એના પ્રત્યે ધ્યાન આપતા નહીં હતા. હીડ ટુ એટલે ધ્યાન આપવું થાય, પે અટેન્શન ટુ થાય. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. એની આંખનું ધ્યાન રાખવાને બદલે તેણે મને મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. આખરે મારા ટીચરે આંખની દ્રષ્ટિ ગુમાવી અને 1935માં તે બિલકુલ અંધ થઈ ગયા હતા. She sacrificed her eyesight for me. તેણે મારા માટે આંખની દ્રષ્ટિ છે એનું બલિદાન આપી દીધું. What a great sacrifice it was. કેવું અદ્ભુત બલિદાન હતું એ. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. જો મારા ટીચરે મને સપોર્ટ ન કર્યો હોત, પ્રોત્સાહિત ન કર્યો હોત, તો આ જગતનું સૌંદર્ય છે એને માણી શકી નહીં હોત. I cannot think myself apart from her. હું મારા ટીચર કરતા મારી જાતને અલગ સમજતી નથી. અમે બંને એક જ હોય એવું મને લાગે છે. My heart always speaks I love you teacher. મારું હૃદય હંમેશા બોલે છે કે ટીચર હું તમને ખૂબ જ ચાહું છું. That's all. Thank you very much. Happy learning, happy sharing. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.